कमेंट देखाय कर नाखो। चलो जय हिंद कर दीशु चालू। आई गया बधाय। तो काले आपणे छेल्ले शुं जोयुं हतुं 11 सुधीनुं जोयुं हतुं ने। छेल्ले मैं अहींयाथी स्टार्ट कर्युं हतुं એટલે અહીંયા પૂરું કર્યું હતું। હવે અહીંયાથી આજ સ્ટાર્ટ કરશું। આ બધા આપણે દાખલા થઈ ગયેલા છે। થોડી પ્રેક્ટિસ કરી લઈએ। જેટલા દાખલા હોય એટલા છે। હાલો 3 તો કરી લેશું પ્રેક્ટિસ। હાલો પૂંછડી વગરની બિલાડી આવી ગઈ છે। હેલો સર કહી દે છે તો હેલો પૂંછડી વગરની બિલાડી। પૂંછડાવાળા આવી ગયા બધાય। હાલો હવે કરી દઈશું ચાલુ। वेरी गुड इवनिंग। 11 साथे गुणाकार केम करवानो हतो काले मैं तमने शीखवाड्युं हतुं। शुं करवानुं छेल्लेथी चालू करो। छेल्लो एकम शुं छे एकमनो अंक 7। 7 थी चालू करो 7। हवे 2 2 नी जोड़ी बनावो। 8 ने 7 15। 15 नो पाचड़ो वधी पड़ी 1। 9 ने 8 17। 17 ने 1 18। 18 नो आठड़ो वधी पड़ी 1। 9 ने 5 14। 14 ने 1 15। 15 नो पाचड़ो वधी पड़ी 1। 8 ने 5 13। 13 ने 1 14। 14 नो चौगड़ो वधी पड़ी 1। 8 ने 1 9 केटलो थशे 9,45,857। आवड़शे आवुं। हालो हजी आगळ वधुं। बीजो दाखलो जो 38 25 92 गुणिया 11। आ हूँ तमने शुं शीखवाडुं छुं कालनी प्रेक्टिस करावुं छुं। 2 थी एकमनो अंक 2। 9 ने 2 11 नो एकड़ो वधी पड़ी 1। 9 ने 5 14। 14 ने 1 15। 15 नो पाचड़ो वधी पड़ी 1। 5 ने 2 7। 7 ने 1 8। 8 ने 2 10। 10 नु मींडू वधी पड़ी 1। 8 ने 3 11। 11 ने 1 12। 12 नो बगड़ो वधी पड़ी 1। 3 ने 1 4। 42,08,512। हालो छेल्लो दाखलो जो आमां थोड़ी भूल पड़े छे तो प्रेक्टिस करो एटले नहीं वांधो आवे। एकमनो अंक 9। 9 ने 8 17। 17 नो सातड़ो वधी पड़ी 1। हवे आज रीते तमारे लखवानुं छे एटले भूल पड़वाना चांस ओछा थई जाय। 8 ने 7 15। 15 ने 1 वधी हती ने 16 नो छगड़ो वधी पड़ी 1। 8 ने 7 15। 15 ने 1 16। 16 नो छगड़ो वधी पड़ी 1। 9 ने 8 17। 17 ने 1 18। 18 नो आठड़ो वधी पड़ी 1। 9 ने 2 11। 11 ने 1 12। 12 नो बगड़ो वधी पड़ी 1। 9 ने 2 11। 11 ने 1 12। 12 नो बगड़ो वधी पड़ी 1। मैं 12 नो बगड़ो लिख्यो ना। 12 नो बगड़ो वधी पड़ी 1। 9 ने 8 17। 17 ने 1 18। 18 नो आठड़ो वधी पड़ी 1। हवे काई जोड़ी न बने तो 8 ने 1 9। आटलो जवाब आवशे। क्लियर छे। आगळ वधु। हालो हजी कदाच प्रेक्टिस माटे मैं मूक्या छे जो तो आ 2 करवाना छे। छेल्ले जो मैं मारो नंबर लिखेलो छे 85 1 19 56 7 56। रेडी। हालो करो चालू। 8 8 ने 7 15। 15 नो पाचड़ो वधी पड़ी 1। 6 ने 7 13। 13 ने 1 14। 14 नो चौगड़ो वधी पड़ी 1। 6 ने 5 11। 11 ने 1 12। 12 नो बगड़ो वधी पड़ी 1। 5 ने 3 8। 8 ने 1 9। 2 ने 3 5 અને આગળ શું આવશે 2 થઈ ગયું। હાલો આને એક કરાવી દો એટલે જેને ભૂલ પડતી હોય એને આમાં હવે જરા પણ વાંધો નહીં આવે। 6 થી ચાલુ કરો। 6 6 ને 5 11। 11 નો એકડો વધી પડી 1। 7 ने 5 12। 12 ने 1 13। 13 નો તગડો વધી પડી 1। 6 ने 7 13। 13 ने 1 14। 14 નો ચોગડો વધી પડી 1। 6 ने 5 11। 11 ने 1 12। 12 નો બગડો વધી પડી 1। 9 ने 5 14। 14 ने 1 15 નો પાચડો વધી પડી 1। 9 ને 1 10। 10 ને 1 11। 11 નો એકડો
વધી પડી 1, 1 ને 1 2 ને 1 3, 5 ને 1 6, 8 ને 5 13, 13 નો તગડો વધી પડી 1, 8 ને 1 9. થઈ ગયો ને? કાલે કદાચ આપણે આ જ જવાબ આવ્યો હોય છે, કદાચ હું આજ આવ્યો હોય ને, જવાબ થોડો બદલી જાય એક દીમાં, આ જ જવાબ આવ્યો હોય. રેડી? આગળ વધુ. હાલો, હવે આ પોઈન્ટ વાળા ગુણાકાર તમને કેવા લાગે છે? અઘરા. તો અહીંયા છેલ્લે પોઈન્ટમાં શું છે? 0.5 હોય તેવી સંખ્યા સાથે ગુણાકાર. આની પહેલા હજી મેં એક વસ્તુ સ્કીપ કરી હતી, કઈ 25 વાળા ગુણાકાર આપણે નતા કર્યા ને? હાલો, તો એ કરાવી દો. જો 25 સાથે ગુણાકાર આ કઈ રીતે થાય? 25 સાથે તમારે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. તો કઈ રીતે કરશો? 25 ગુણ્યા 12. હવે જોઈજો કઈ રીતે કરવું. તો આપણને મજા ક્યારે આવે? મીંડું હોય ને તો. મીંડું ક્યારે ક્યારે થઈ શકે? એક તો 10 હોય તો થાય, 100 હોય તો થાય, 1000 હોય તો થાય. શું 25 ના ઘડિયામાં કોઈ દી 10 આવે? ન આવે. 25 ના ઘડિયામાં 100 આવે? તો કેટલા વડે ગુણીશ? 4 વડે ગુણીશ ને. તો એક સંખ્યાને 4 વડે ગુણું તો બીજી સંખ્યાને 4 વડે ભાગવા પડે. તો આને 4 વડે ભાગી નાખો, કેટલા થાય? 3 થાય ને. 12 નો ચોથો ભાગ શું થાય? 3. અને પાછળ શું કરી નાખવાનું? 2 મીંડા મૂકી દેવાનું. ફરીથી સમજાઈ દઈશ. તમારે શું કરવાનું? જ્યારે કોઈ પણ સંખ્યાનો 25 સાથે ગુણાકાર આવે એટલે બીજી સંખ્યાના શું કરી નાખવાના? ચોથો ભાગ કરી નાખવાનો. કેટલો ભાગ? ચોથો ભાગ. તો 12 નો ચોથો ભાગ 3 અને પાછળ શું કરી નાખવાનું? 2 મીંડા મૂકી દેવાનું. હવે તમને એવું થાય કે અહીંયા 4 વડે ભાગ ન ચાલતો હોય તો ધીમે ધીમે એવાય દાખલા આવશે, ત્યારે શું કરવું એ ત્યારે શીખવાડીશ. પેલા અહીંયા ભાગ ચાલે છે? હા ચાલે છે. તો 12 નો ચોથો ભાગ 3, પાછળ 2 મીંડા. હાલો આ જો 25 ગુણ્યા 16 શું થાય? આનો ચોથો ભાગ કરું ને, આનો ચોથો ભાગ કેટલો થાય? 4, પાછળ 2 મીંડા. કેટલો આવે? 400. ક્લિયર છે? 25 વાળા ઓછા આવે છે પણ તોય મેં ટ્રીકમાં લઈ લીધેલા છે, બાકી આની કાંઈ એટલી બધી ખાસ જરૂર નથી. 25 ગુણ્યા 20 શું આનો ચોથો ભાગ થાય? હા થાય. કેટલો થાય? 5, પાછળ 2 મીંડા. કેટલો થશે? 500. આવડશે ને કે નહીં આવડે? હાલો 28 ના થાય? થાય ને. 7, પાછળ 2 મીંડા. કેટલા થશે? 700. હાલો આ જોઈએ 25 ગુણ્યા 10. તો આ મોઢે તમે કરી શકો, કેટલા થાય? 250. હવે જોજો જ્યારે નો થાય ત્યારે શું કરવાનું? તો 10 નો ચોથો ભાગ થાય? નો થાય ને. થાય કે નો થાય? નો થાય. તો રોવા બેવાનું? રોવા તો નહીં જ બેવાનું. શું કરવાનું? પાછળ 2 મીંડા મૂકી દેવાના. 2 મીંડા મૂકતા હતા અત્યાર સુધી આપણે ક્યાં મૂકતા હતા? જવાબમાં મૂકતા હતા. હવે શું કરી નાખવાનું? આની પાછળ જ 2 મીંડા મૂકી દેવાના. હવે આનો ચોથો ભાગ થાય કે ન થાય? થાય ને. 1000 નો ચોથો ભાગ શું થાય? 250. ફરીથી સમજાઈ દઈશ હું. જ્યારે ભાગ નો ચાલે ત્યારે શું કરવાનું? તો જો 10 નો ચોથો ભાગ થાય નહીં. પોઈન્ટમાં તમને અઘરું પડશે, તમને અઢી જવાબ આવડશે નહીં. તો શું કરી નાખવાનું? અહીંયા જ 2 મીંડા મૂકી દો. મૂકી દીધા મેં. હવે આનો ચોથો ભાગ થાય કે ન થાય? થાય. તો 1000 નો ચોથો ભાગ 250. હવે અહીંયા 2 મીંડા મૂકવાની જરૂર નથી, કેમ કે 2 મીંડા આપણે પેલા મૂકી દીધા. ક્લિયર છે? તો કોક કે ના મારે અહીંયા પેલા 2 મીંડા મૂકવા હોય તો તું પેલા 2 મીંડા મૂક, કાંઈ ફેર પડે? હાલો 28 છે ને, પેલા 2 મીંડા મૂકી દો. હવે 4 વડે ભાગાકાર કરો તો 700 થાય ને. 700 થાય ને. તો આમ પણ ચાલે. હાલો હવે તમે મને કહો તો અહીંયા 25 છે, શું આનો ચોથો ભાગ થાય? થાય ને. તો હું ડાયરેક્ટ લખી નાખીશ શું? 6 અને પાછળ 2 મીંડા. ક્લિયર છે? હાલો આગળ વધો. 64 નો થાય? ઘડિયા આવડતા નથી. 16 ચોક 64 થાય. 16 થાય ને. પાછળ 2 મીંડા. કેટલા આવે? 1600. હવે જો તો આનો થાય? નો થાય ને. તો હવે શું કરીશું? 2 મીંડા મૂકી દઈશ ને. મૂકો તો. હવે કરો તો 4 વડે ભાગાકાર.
ચોકે ચોકે 16 કેટલા વધ્યા 2 વધે ને ચોકે ચોકે 16 2 વધે ને 18 હતા 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 6 ને મેં બરોબર ભાગાકાર કરાવવાની જરૂર છે જ તે તમને ચોકે ચોકે 16 સાઈડમાં જવાની જરૂર નથી અહીંયા ભાગાકાર કરો ચોકે ચોકે 16 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતાર્યા 6 26 ને તો 4 6 24 કેટલા વધે 2 ઉપરથી ઉતાર્યા 0 0 એટલે 4 6 24 બરોબર છે ને 2 ઉપરથી ઉતાર્યા 0 4 5 20 ને પાછળ 1 મીંડું થઈ ગયું ને થઈ ગયું પણ હું તમને આ રીતની પર્સનલી શું કહું છું ના પાડું છું કેમ આપણે 1 થી 30 ના ઘડિયા કરવાના છે તો શું તમને 25 નો ઘડિયો નહીં આવડતો જ છે ને તો ડાયરેક્ટ કરી નાખો ને 25 નો ઘડિયો આવડે ને ડાયરેક્ટ કરો 25 6 150 તો વધી કેટલી આવે 15 25 8 200 વધી કેટલી આવે 15 તો 215 તો એક જ અંક લખવાનો તો 21 શું આવે વધી આવે કે ન આવે 25 એકા 25 25 ને 21 46 તો આમાં કોઈ ટ્રીક યાદ રાખવાની જરૂર નથી આમાં આપણે કઈ રીતે કરશું ગુણાકાર ઉપરથી જ કરશું આમાં કોઈ ટ્રીકની જરૂર છે નહીં જેમ કે જો અહીંયા 25 નો ઘડિયો આવડે ને 18 નો આવડે કોની ઉપરથી કરવો છે 18 ને 18 5 90 9 વધી 18 દુ 36 ને 9 45 કેટલા થાય 450 તો અહીંયા આપણે બને ત્યાં સુધી ટ્રીક કરશું નહીં એટલે જ કાલે મેં આને શું કર્યું હતું સ્કીપ કર્યું હતું તો અત્યારે સ્કીપ કરી દઉં આમાં 25 નો ઘડિયો આપણે ફરજિયાત કરવાનો છે તો ગુણાકાર હેલો પડે ને આવી કોઈ ટ્રીક યાદ રાખવાની જરૂર નથી હાલો આગળ વધો હવે શું આવે છે 11 સાથે ગુણાકાર હા પોઈન્ટ વાળા છે ને પોઈન્ટ વાળા આવી જાય એટલે પછી આવશે ભાગાકાર હાલો મેન આ છે છેલ્લે 0.5 હોય તેવી સંખ્યા સાથે ગુણાકાર 0.5 હોય તો શું કરવાનું આ મેન વાંધો આવે પોઈન્ટ વાળા આપણને કેવા પડે અઘરા તો આપણે જોઈ હાલો 70 ગુણ્યા 5.5 તો પેલા જો તમે આને લખાય કેમ 5.5 ને 55/10 આ જ તમારો વાંધો છે તમે લખો છો ઊંધી રીતે રેડી આને કોઈ દી 55/10 નો લખાય આને કેમ લખાય 5 આખા અને અડધો 5.5 છે ને આ 5.5 ને કેમ લખાય 5 આખા અને અડધો અહીંયા તો તમારે 55/10 લખો તો મીંડું મીંડું ઉડી જાય અહીંયા ઉડે એટલે તમારી લખવામાં જ ભૂલ છે 75/10 નો લખાય આને કેમ લખાય 7 આખા અને અડધા રેડી આમ જ લખવાનું પોઈન્ટ આવે એટલે આ જ રીતે લખવાનું હવે આ ગુણાકાર આ 70 નો ગુણાકાર કોની હારે થાય બે સાથે થાય ને 70 નો ગુણાકાર બે સાથે થાય 70 5 કેટલા થાય 350 વચ્ચે નિશાની પ્લસ ની 0.5 આનો દેશી ભાષામાં અર્થ શું થાય 0.5 અડધો ને 0.5 એટલે હું અડધા કોના અડધા હવે આ તો મોઢે કરીએ કોણ 70 ના અડધા કેટલા થાય 35 350 પ્લસ 35 કેટલા થાય 385 ફરીથી સમજાવીશ ધ્યાન આપજો પોઈન્ટ વાળા હાવ હેલા પડે ને તો પોઈન્ટ વાળા હાવ હેલા પડે 5.5 હું આને નહીં વાંચું હું આને કેમ વાંચીશ 5 આખા અને અડધો 5 પ્લસ 0.5 આ 70 નો ગુણાકાર કોની હારે થાય 5 સાથે થાય 0.5 સાથે થાય તો 70 5 350 પ્લસ 70 ના અડધા 0.5 એટલે અડધા ને 70 ના અડધા કેટલા થાય 35 350 ને 35 385 ક્લિયર છે ડન આગળ વધુ આ 7.5 ને હું કેમ લખીશ 7 પ્લસ અડધા તો અહીંયા 68 ના તમે 7 ગણા કરી શકો મેં તમને મોઢે શીખવાડ્યું છે આને હું કેમ વાંચીશ 60 સત્તા એટલે 6 સત્તા 42 420 અને 8 સત્તા 56 420 ને 56 કેટલા થાય 476 થાય ને 476 આ બધું એને જ ખબર પડશે જેણે એકડે એકથી મારા લેક્ચર ભરેલા છે
બાકી આ બધું ઉપરથી જ હશે. આ કેમ હું આને 60 વાંચું છું, કેમ આને 8 વાંચું છું, એ તમને ખબર જ નહીં પડે. 60 સત્તા કેટલા થાય? 420. 8 સત્તા 56 બીજા 420 ને 56 476. પ્લસ શું કરવાના? અડધા ને, તો 68 ના અડધા 34. હવે કેટલા થાય? 510. 47 3 50 50 એટલે 500. 6 ને 4 10 બીજા 510. આ સરવાળા તમને તો જ આવડશે જો તમે જૂના લેક્ચર ભર્યા છે. આગળ વધુ. હાલો આ કરવાનું. 24 ગુણ્યા કેટલા? 3.5. આને હું કેટલા વાંચીશ? 3 આખા અને 0.5. તો 24 તેરી આવડે? કેટલા થાય? 24 તેરી 72. પ્લસ શું આવે? 24 ના અડધા. 24 ના અડધા કેટલા છે? 12. તો 72 ને 12 84 થાય કે ન થાય? 72 ને 12 84. થઈ ગયું ને? આરામથી પતી જશે. આગળ વધુ. આવડશે? હાલો. 18 ગુણ્યા 9.5. આને હું કેમ લખીશ? 9 આખા અને 0.5. 18 નવા 162 પ્લસ 18 ના અડધા 9. 162 ને 9 171. થઈ ગયું ને? હાલ નેક્સ્ટ. 20 ગુણ્યા 12.5. તો આને કેમ લખીશ? 12 પ્લસ 0.5. હવે 12 દુ 24. પાછળ એક મીંડું 240 થાય ને. 12 ગુણ્યા 20 કેટલા થાય? 240 પ્લસ અડધા. કોના અડધા? 20 ના ને. 20 ના અડધા શું થાય? 10. 240 10 250. હું ડાયરેક્ટ અહીંયાથી તમને એમ કહી શકું 12 આખા 0.5 એટલે અડધા. આવું લખવાની જરૂર નથી. મોઢે બને ત્યાં સુધી શું કરવાનું? મોઢે ટ્રાય કરવાની. જોજો. 36 અઠ્ઠા નું આવડે? કાંઈ નહીં. મોઢે તો આવડે ને. આને કેટલા કહેવાય? 30. 30 અઠ્ઠા 240. 6 અઠ્ઠા 48. 240 ને 48 288 ને. કેટલા થાય? 288 પ્લસ 36 ના અડધા. 36 ના અડધા 18. તો પેલા 288 માં 10 ઉમેરો તો ડાયરેક્ટ થઈ જાય છે 306. રેડી? આગળ વધુ. હાલો. ઓનલાઈન વાળાને જવાબ આવે છે, જાણીને બહુ આનંદ થયો. આગળ વધો. 19 એકા 19. હવે અહીંયા વાંધો આવશે. 19 ના અડધા 9.5 ને. 19 ના અડધા કેટલા થાય? 9.5 થાય. તો 19 ને 9.5 28.5. આ સરવાળા મેં તમને મોઢે કરતા શીખવાડે. તો આ દાખલો ગામમાં કેવો પડે? અઘરો પડે. તમને કાંઈ ફેર પડવો પડે નહીં. થઈ ગયું ને? 19 એકા 19. 19 ના અડધા 9.5. 19 ને 9.5 28.5. હાલો આ જો. 23 દુ 46 પ્લસ 23 ના અડધા. 23 ના અડધા એટલે 11.5 ને 11.5. તો 46 ને 11.5 57.5. આરામથી થાય છે. હાલો આજો. 39 ગુણાકારમાં 8.5. તો પેલા 39 ના 8 ગણા કરો. કેમ કરવાના? 30 અઠ્ઠા 240. 9 અઠ્ઠા 72. 240 ને 72 કેટલા થાય? 312 થાય ને. 240 ને 72 કેટલા થાય? 312 પ્લસ 39 ના અડધા. 39 ના અડધા કેટલા થાય? 19.5. તો આ કેટલા થાય? 312 પ્લસ 19.5 331.5. આ દાખલો થોડોક અઘરો પડ્યો છે તો હું ફરીથી રિપીટ કરી દઈશ. હાલો. આને કેટલા વાંચીશ? 39. 39 ના 8 ગણા. કઈ રીતે થાય? 30 અઠ્ઠા 240. 9 અઠ્ઠા 72. તો 240 ને 72 312 પ્લસ 39 ના અડધા કેટલા થાય? 19.5. તો 312 પ્લસ 19.5 કેટલા થાય? 331.5. ક્લિયર છે? ચાલો આગળ વધીશ.
હાલો આટલા દાખલા છે 40 ના પહેલા શું કરવાના 4 ગણા 40 ના 4 ગણા 160 પ્લસ 40 ના અડધા 40 ના અડધા 20 160 ને 20 180 હાલો 282 ના એક ગણા ને 282 એકા 282 પ્લસ 282 ના અડધા કાલે શીખવાડ્યું હતું નાના અડધા કેમ કરવાના 2 ના અડધા 1 8 ના અડધા 4 2 ના અડધા 1 141 200 ને 100 380 ને 40 120 કેટલા થયા 420 2 ને 1 423 થઈ ગયું ને આરામથી હાલો સર આ લેક્ચર ક્યાં ચાલુ છે યુટ્યુબ પર અને લાઈવ ઓફલાઈનમાં બે જગ્યાએ ચાલુ છે 396 ગુણ્યા દોઢ 396 એકા 396 હવે હું બાકી રહ્યું અડધા આ અડધા કોના 396 ના 396 ના અડધા કેટલા થાય 198 હવે જોજો હું સરવાળો કરું છું 300 ને 100 490 ને 90 180 400 ને 180 580 6 ને 8 14 580 ને 14 594 આ બધું આપણે ક્યાં સમજાવ્યું છે જૂના લેક્ચરમાં બહુ સારી રીતે સમજાવેલું છે યુટ્યુબ પર હજી જૂના લેક્ચર મળી રહેશે જોઈ લીજો ચાલો હજી આગળ વધીશું 498 એકા 498 પ્લસ કેટલા 0.5 એટલે 498 ના અડધા તો 4 ના અડધા 2 98 ના અડધા 49 હવા મોઢે કરો 400 ને 200 690 ને 40 130 600 ને 130 730 8 ને 9 17 430 ને 17 747 ક્લિયર હું બોલ્યો તો કદાચ 400 બોલ્યો તો ને હું બોલ્યો તો 400 હાલો 500 ના ડબલ 1000 ને પ્લસ 500 ના અડધા 250 1000 ને 250 1250 હાલો 350 ના દોઢ ગણા તો 350 એકા 350 350 ના અડધા કેટલા થાય 175 તો 300 ને 100 450 ને 70 120 ને 400 ને 120 520 520 ને 5 525 આવડશે આવું હાલો બ્લેક લવર આવી ગયા છે હાલો આ ત્રણ તમારે કરવાના છે કે બધા અઘરા અઘરા અમને આપી દીધા તો કાંઈ અઘરા છે નહીં હાલો ઓનલાઈન વાળાને કાંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો ઓનલાઈન વાળાને કાંઈ કહેવાનું થાય છે કાળો છો ધોળો છો નાયો નથી એવું કાંઈ કહેવું હોય તો કહી શકો છો આની પછી હું આવશે ભાગાકાર તમે સ્પીડ કરો છો એ સ્પીડ ક્યારે વધે આ બધું તમારા લેક્ચર રિવાઇઝ થયેલા હોય ને તો સ્પીડ વધશે યુવી સર ઘણા ટાઈમે યુનિક વર્ડ ક્રિએશન ઓળખાણ ન પડી ઓળખાણ કયો થયો કે ન થયો વર્ગ વર્ગમૂળ શીખવાડો સર આની પછી જ છે વર્ગ વર્ગમૂળ હાલો કરાવી દઉં બહુ કરી આટલામાં 10 વખત થઈ જાય બરાબર કાળો ડાઘો આવ્યો છે નામ બધા કેવા પાડે કાળો ડાઘો બ્લેક લવર ને પૂંછડી વગરની બિલાડી હાલો કરાવી દઉં ને હવે
અહીંયા શું કરવાનું છે? અડધા. તમે શું કરો છો? સાઈડમાં જઈને અડધા કરવા જાવ છો. એ ટેવ જ કાઢી નાખો. સાઈડમાં જવાનું જ નથી. 7 ના અડધા થાય? નો થાય ને? તો હવે બે સંખ્યા લ્યો. 78 ના અડધા થાય? એ તો મોઢે આવડવો પડે. કેટલા થાય? 39. 3 ના અડધા? 1.5 થઈ ગયું. 391.5. આમાં ક્યાં સાઈડમાં જવાનું હતું? ક્યાં સાઈડમાં જવાની જરૂર હતી? હાલો, 381 ગુણ્યા 2.5. તો આના પેલા ડબલ કરવાના છે. જોઈજો, હું ડબલ કરું છું. 1 ના ડબલ 2, 8 ના ડબલ 16 નો તો છગડો જ લખાય ને, 1 વધી આવે. 3 ના ડબલ 6, 6 ને 1 7. હવે શું કરવાનું છે? અડધા કરવાના છે ને? અડધા કરવાના છે. આના અડધા 3 ના અડધા નો થાય તો બે સંખ્યા લ્યો. 38 ના અડધા 19, 1 ના અડધા 0.5 થઈ ગયું. આમાં ક્યાં સાઈડમાં જવાની જરૂર છે? આ તો આમ સાઈડમાં જશે. 381, 2, 2 કા 2, 1 ઉપરથી ઉતાર્યા 8, 2 નવા 18, 0, 1. હજી મત છે હો, હજી લશ્કર લડાવશે. ક્યાં સુધી લડાવશે? જ્યાં સુધી આ 0 નો આવે ત્યાં સુધી. આટલું બધું કરવાની જરૂર નથી. મોઢે થાય છે. હાલો, તો આ સરવાળો કરો તો છેલ્લે 0.5 તો આવશે જ તે. 700 ને 100, 800, 60 ને 90, 150. તો 800 ને 150, 950. બે બીજા કેટલા થાય? 952.5. 983 ના અડધા કરવાના છે. 0.5 એટલે અડધા. 9 ના અડધા થાય? નો થાય. તો બે અંક લ્યો. 98, 98 ના અડધા 49, 3 ના અડધા 1.5, 491.5 થઈ ગયું ને? આરામથી થઈ જાય. હાલો નેક્સ્ટ. હવે તમે રેવા દો, હું જ કરાવી દઉં છું. છેલ્લા બે છે. હાલો, 401 ના 1.5 ગણા કરવાના છે. તો પેલા 401 ના 1 ગણા કરો. 401 ના 1 ગણા શું થાય? 1 પ્લસ 400 ના તમારે શું કરવાનું છે? 401 ના અડધા. તો 4 ના અડધા 2, 0 ના અડધા 0. કોઈ 0 ના છેદમાં 2 નો લખે. 0 ના ગમે એટલા ગણા કરો, 0 જ થાય. હાલો, 1 નો અડધો 0.5. તો 401 ને 200, 601.5. હાલો આજો. 780 ના ડબલ કરવાના છે. તો પેલા 78 ના ડબલ કરો. 156, પાછળ 1 મીંડું. ક્લિયર? જેને ડબલ કરતા ન આવડે એ ધીમે ધીમે કરે. લ્યો, હું ધીમે ધીમે કરું. બસ ધીમે ધીમે કરું ને. 0 ના ડબલ 0, 8 ના ડબલ 16 નો છગડો વધી પડી 1, 7 ના ડબલ 14, 14 ને 1 1560 પ્લસ 780 ના અડધા કેટલા થાય? 390. તો કેટલા થાય? 1950 થાય ને? કે નો થયા? આગળ વધુ. ચાલો, હવે આવે છે ભાગાકાર. ભાગાકારમાં હું માનું છું ત્યાં સુધી તમને બધાને બેઝિક આવડતા હશે. બેઝિક આવડે છે ને? કે વાંધો પડે છે? વાંધો પડે છે બેઝિકમાં છે? તો તમારે પહેલા તમારું લેવલ ચેક કરવું પડશે. આ કરો તો પહેલા એક આ દાખલો કરો તો આનો જવાબ શું આવે છે? ઓનલાઈન વાળા જવાબ આપો તો ભાગાકાર. આનો જવાબ તમારે શું આવે છે? શું આવે છે? આવડે છે ને? બેઝિક તો આવડે છે. હાલો, ઓનલાઈન વાળાને તો આવડે છે. તમારે વાંધા છે હજી કે તમને આવડે છે? આવડે છે? જો, જે ન આવડતો એને હું શીખવાડી દઉં. આ કેટલા છે? 89, 64. આને હું કેટલા વડે ભાગીશ? 8 વડે ભાગો. તો જો, સૌથી પહેલા 8 નો ઘડિયો બોલવાનો. 8 ના ઘડિયાથી ભાગ શેનાથી ચાલે? 8 એકા 8. શું અહીંયા ભાગ ચાલશે? 8 છે ને? ચાલશે. તો ઓનલાઈન વાળાને એકય આવડતો નથી. બધા 112.5, 112.5 ઠપકારે છે. ઓનલાઈન વાળા ખાલી મોટી મોટી કરે છે, આવડતું કાંઈ છે નહીં. તો 8 એકા 8 ને હવે અહીંયા હંમેશા શું કરવાનું થાય? બાદબાકી. તો 8 માંથી 8 જાય તો 0. હવે અહીંયા તમે એક અંક લીધો તો બધે કેટલા અંક લેશો?
એક અંક ને, તો અહીંયા એક અંક છે જ ને, 0 છે ને, તો ઉપરથી ઉતારીશ 9. થઈ ગયો એક અંક. હાલો 8 એકા 8 કેટલા આવશે? 1. ઉપરથી એક અંક ઉતારવો પડશે ને, એક અંક લીધો છે તો એક અંક લીધો છે તો ઉપરથી ઉતારો 6. ભાગ ચાલશે. 8 દુ 16 કેટલા આવે? 0. એક અંક લીધો છે તો ઉપરથી એક અંક ઉતારો 4. હવે ભાગ ચાલે? ભાગ ચાલે? નો ચાલે. ભાગ નો ચાલે તો શું મૂકવું પડે? 0 મૂકવો પડે. ભાગ નો ચાલે તો શું મૂકવું પડે? 0 મૂકવો પડે. હવે ભાગ નો ચાલ્યો એટલે 0 મૂક્યો. હવે તમે ઉપરથી ઉતારશો. ઉપરથી ઉતારવા માટે કાંઈ છે? કાંઈ છે જ નહીં. તો શું મૂકવાનું? પોઈન્ટ. સમજો તો 0 ક્યારે મૂકવાનો અને પોઈન્ટ ક્યારે મૂકવાનો, આ મેન છે. 0 ક્યારે મૂકવાનો હું લખી જ દઉં. ભાગ ન ચાલે તો શું મૂકવું? 0 મૂકવાનો. ઉપરથી ઉતારવું હોય, ઉપરથી ઉતારવા માટે કાંઈ ન હોય તો શું મૂકવાનું? કાંઈ ના હોય તો શું મૂકવાનું? પોઈન્ટ મૂકવો. આ પોઈન્ટ એક જ વખત મૂકવાનો હોય, પાછા ઘડીએ બળીએ ન મૂકે. આ લે બીજો પોઈન્ટ, આ લે ત્રીજો, આ ચોથો, આવા પોઈન્ટના ઢગલા નહીં કરવાનો. પોઈન્ટ એક જ વખત આવે. પોઈન્ટ મૂકવાથી શું થાય? પોઈન્ટ મૂકવાથી તમને અસંખ્ય શું મળે? 0 મળે. અસંખ્ય 0 મળે. રેડી? હવે જુઓ 0 4 આવ્યા. ભાગ નો ચાલ્યો એટલે મેં શું મૂકી દીધું? 0. હવે મારી પાસે ઉપરથી ઉતારવું છે મારે, પણ ઉતારવા માટે કાંઈ છે નહીં. રકમ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તો હવે હું અહીંયા શું મૂકીશ? પોઈન્ટ મૂકીશ. મૂકીશ પોઈન્ટ. તો પોઈન્ટ મૂક્યું એના કારણે શું થઈ ગયું? અહીંયા અસંખ્ય જીરા આવી ગયા. સમજાઈ ગયું? અસંખ્ય જીરા આવી ગયા. હવે 1 0 ઉતારો. ઉતાર્યો. હવે ભાગ ચાલશે? હા ચાલશે. 8 5 40. તો કેટલો આવશે જવાબ? 0 આવ્યો ને, તો જવાબ આવશે 1120.5. તમે મને કહો, શું આનાથી બેઝિક મારે શીખવાડવાની જરૂર છે કે આટલું તો આવડે છે? આવડે છે કે નથી આવડતું? જેને ન આવડતું એને શું કરવાનું? છેલ્લે ઊભા રહીજો, હું કરાવી દઈશ. રેડી? આનથી નહીં બેઝિક તમને કરાવી દઈશ, કેમ કે લગભગ મોસ્ટ ઓફ આવડે છે. એકાદા બે હજી સર આવું પહેલી વખત જોયું, એ દુઃખ ખતમ કાહે નહીં હોતા. રેડી? તો હજી આ તો મેં સાવ સહેલામાં સહેલો દાખલો લીધો છે. આની કરતા અઘરા દાખલા મેં મૂક્યા છે. તો લે હું હજી થોડાક બેઝિક દાખલા કરાવું, જોજો. હાલો જોજો. આને હું કેટલા વડે ભાગું છું? 5 વડે ભાગું છું. બીજી કોઈ રીત છે સાહેબ? શોર્ટકટ તમે મારી પાસેથી બહુ વધારે શોર્ટકટની આશા નથી રાખવા માંડ્યા? થશે હો શોર્ટકટ. એ કહું, હમણાં કહું. જો 5 થી ભાગ ચલાવો તો 5 એકા 5 9, તો 5 દુ 10 તો વધી જાય ને. તો શેનાથી ભાગ ચલાવીશ? 1 થી ને. 5 એકા 5 કેટલા આવે? 9 માંથી 5 બાદ કરો 4. એક અંક લીધો તો હું ઉપરથી કેટલા અંક લઈશ? 1 અંક લઈશ ને, તો 1 અંક ઉતારો 0. 5 ના ઘડિયામાં ભાગ ચાલે? હા. 5 8 40. તો હવે કેટલા વધ્યા? 0. હવે હું ઉપરથી કેટલા અંક ઉતારીશ? 5 આવ્યા. જો ભાગ નો ચાલ્યો હોત ને તો હું 0 મૂકત, પણ ભાગ ચાલે છે. હવે ચાલે છે ને. 5 એકા 5. હાલો 0. ઉપરથી ઉતાર્યા 0. 1 અંક ઉતારી લીધો. હવે ભાગ ચાલે છે. અહીંયા તમે 1 અંક લીધો હોય તો પહેલા તમારે 1 અંક ઉતારવાનો. 1 અંક ઉતાર્યો. હવે ભાગ ચાલે છે? નથી ચાલતો. નો ચાલે તો મૂકી દો. હવે પાછો 1 અંક ઉતારીશ. હવે જો અહીંયા ઉતારવા માટે છે ને, ઉતારવા માટે છે તો મેં 1 ઉતાર્યા. હવે ભાગ ચાલ્યો? ભાગ ચાલ્યો? નો ચાલ્યો તો હું શું મૂકીશ? 0. હવે પાછો 1 અંક ઉતારવો પડશે ને. મેં ઉતારવા જોયું, લ્યો કાંઈ છે જ નહીં. રકમ પૂરી. તો રકમ પૂરી થઈ ગઈ તો હવે શું મૂકવું પડે? અહીંયા પોઈન્ટ.
કેમ કે જ્યારે ઉપરથી ઉતારવા માટે કાંઈ ન હોય તો શું મૂકવાનું? પોઈન્ટ. આ પોઈન્ટ મૂકો એટલે અહીંયા તમને શું મળી જાય? અસંખ્ય જીરો મળી જાય. તો હવે એક જીરો ઉતારો તો ઉતાર્યા 5 દુને 10. આનો જવાબ શું આવશે? 1800.2. શું આ આવડ્યું? એક તો જોયો જ નહીં. આમાંય તમે 1810.2 જવાબ આપો છો, તો આમાંય તમારી ભૂલ છે. પોઈન્ટની આમાં તમે એમ કહેશો કે એક આંકડાનો ફેર આવે, તો આમાં એક આંકડાનો જ ફેર આવે. આમાં કઈ 10-15 આંકડાનો ફેર ન આવે. આમાં એક આંકડાનો જ ફેર આવે. એ આખો જવાબ તમારો કેવો પડદે? ખોટો. તો આવાની પ્રેક્ટિસ કરવી પડશે તમારે. તો એક દાખલો તમે કરો, હાલો લ્યો. હવે આ શું કરવાનું? પૂછવું જ પડશે ને, બીજો કોઈ ઓપ્શન નથી. દેખાઈ ગયો? હાલો 55 103 ભાગાકારમાં 5. હાલો હું ભૂસી જ નાખું છું. આમાં કોઈ હવે પોઈન્ટમાં ને મીંડામાં ભૂલ ન કરે. ઓનલાઈન વાળાનો જવાબ આપો. દેવને નથી આવડતું? કયો દેવ? હજી જસવંતભાઈ તમે ભૂલ કરો છો. 112.6 કયો છો? શું થાય છે? હાલો હું કરાવી. જો 55 103 ભાગાકારમાં શું આવે? 5 આવે ને. હાલો તમે મને કયો 5 થી ભાગ ચાલશે? શેના વડે ચાલશે? 5 એકા 5. કેટલા વધ્યા? 0. ઉપરથી ઉતાર્યા 5. એક અંક મેં કેમ ઉતાર્યો? તો મેં અહીંયા એક અંક વડે ભાગ ચલાવ્યો એટલે મેં એક અંક ઉતાર્યો. રેડી? હાલો ઉપરથી તો એક જ અંક ઉતારવાનો હોય ને. 5 એકા 5. કેટલા વધ્યા? 0. ઉપરથી ઉતાર્યા 1. હવે 2 અંક થઈ ગયા. ભાગ ચાલતો નથી તો હું શું મૂકીશ? 0. તો ઉપરથી ઉતારીશ 10. 5 દુ 10. કેટલા વધ્યા? 0. ઉપરથી ઉતાર્યા 3. હવે જો મેં ઉપરથી ઉતાર્યા, ભાગ ચાલતો નથી તો હું શું મૂકીશ? મીંડું. તો હવે ઉપરથી ઉતારવું પડશે ને. ઉપરથી ઉતારવા મારી પાસે કશું છે નહીં, તો હવે હું શું મૂકીશ? પોઈન્ટ. પોઈન્ટ મૂકો એટલે અસંખ્ય જીરો આવી જાય. હવે જીરો ઉતારો. 5 6 30. કેટલો જવાબ આવે? 11,020.6. હાલો હજી એક દાખલો જો. અઘરું જ થાય છે, હેલું નહીં થાય. બસ આ 3 જ દાખલા લીધા તો પછી અહીંયા તમારું ભાગાકારે પૂરા. ભાગાકારે હવે આવડી જશે. ઓકે હાલો ઓનલાઈન વાળાનો હજી કોઈનો જવાબ આવ્યો નથી. જસવંતભાઈ હજી તમે ભૂલ કરી છે. ના ના બરાબર છે. હા બરાબર છે. ચાલો કરાવી દઈશ. 78 25 0 0 86. આને હું કેટલા વડે ભાગીશ? 5 વડે ભાગીશ. તો 5 થી ભાગાકાર કરો તો 5 એકા 5. કેટલા વધ્યા? 2 વધ્યા કે ન વધ્યા? ઉપરથી ઉતાર્યા 8. 25 25 25. કેટલા વધ્યા? 3. ઉપરથી શું ઉતારીશ? 2 ઉતારીશ ને. હાલો 2 ઉતાર્યા. 5 6 30. કેટલા વધ્યા? 2. ઉપરથી શું ઉતાર્યા? 5 ઉતાર્યા કે ન ઉતાર્યા? હાલો તો 25 25 25. કેટલા વધ્યા? 0.
ઉપરથી એક અંક ઉતારીશ, ઉપરથી મેં શું ઉતાર્યું? 0. શું ભાગ ચાલ્યો? ભાગ ન ચાલે એટલે શું કરી નાખવાનું? 0 મૂકી દેવાનો. હવે પાછો એક અંક ઉતારીશ, ઉપરથી ઉતારીશ 0. શું ભાગ ચાલ્યો? ન ચાલ્યો તો ફરીથી હું શું મૂકીશ? 0. પાછો એક અંક ઉતારીશ, પાછો મેં શું ઉતાર્યું? 8. હવે ભાગ ચાલશે? હા ચાલશે. 5 એકા 5. કેટલા વધ્યા? 3. 3 વધ્યા ને? હું આ બાજુમાં લખું છું 3 વધ્યા. ઉપરથી મેં શું ઉતાર્યા? ભાગ ચાલશે. 5 સત્તા 35. તો 35 તો કેટલા વધ્યા? 1 ને? હવે ભાગ ચાલતો નથી તો મારે શું કરવું છે? અહીંયા એક અંક છે, હજી મારે એક અંક ઉતારવો પડશે ને. તો મેં બાજુમાં જોયું કાંઈ છે નહીં. તો કાંઈ ન હોય તો હું શું કરીશ? પોઈન્ટ મૂકીશ ને. પોઈન્ટ મૂક્યા એટલે શું થઈ ગયું? અસંખ્ય દાન આવી ગયા મીંડાનું. તો હવે એક મીંડું લઈ લ્યો. 10 5 દુ ને 10 કેટલા આવે? 0. થઈ ગયું ને? 15 65 0 0 17.2. હાલો હવે બધાયનું સાચું છે. ઓનલાઈન વાળાને હવે ફાવી ગયું. તો મેં કીધું તું ભાગાકાર તમને ફાવતા જાય છે, મારે ખાલી થોડા તમને કરેક્ટ કરવાના છે. હવે આનું ડાયરેક્ટ કહું, કોઈ પણ સંખ્યાનો તમે 5 વડે ભાગાકાર કરો ને એટલે આવી રીતે ગધા મજૂરી કરવાની જરૂર નથી. આને શું કહેવાય? ગધા મજૂરી કરી કહેવાય. હાલો હવે જોજો મોઢે શીખવાડું. આ રીત બધે ન લાગ્યો. આ ખાલી ને ખાલી ક્યાં લાગે? 5 નો હોય ત્યારે. તો આપણે પેલા નાનો કરશું. 25/5 હોય તો 5 વડે ને કેટલો જવાબ આવે? 5. શીખવાડું કે અઘરું પડશે? નહીં, પછી શીખવાડીશ, અત્યારે નહીં. અમુક વસ્તુ હાલો આ 2 ભાગાકાર છે. હજી 2 ભાગાકાર છે. મેં કીધું પૂરું. શું બોટાદથી હું? પચીસ નો ઘડિયો આવડે છે કે લખી દઉં? લ્યો લખી દઉં. 25 એકા 25. 25 દુ 50 ને ડાયરેક્ટ લખું છું. 25 તેરી 75. 25 ચોક 100. 25 પંચા 125. 25 છક 150. 25 સત્તા 175. 25 અઠ્ઠા 200. 25 નવા 225 અને 25 દાન 250. આખો ઘડિયો લખી દીધો. અહીંયા 5 આવે છે તો હવે 5 ની શોર્ટકટ કહી જ દઈશ. ચાલો 43 75 ને હું કેટલા વડે ભાગીશ? 25 વડે ભાગીશ ને. 25 એકા 25 કેટલા વધ્યા? 18. 8 નો વધે 18 વધે. ઉપરથી ઉતાર્યા 7. 25 સત્તા 175 કેટલા વધ્યા? 12. ઉપરથી ઉતાર્યા 5. 25 પંચા 125 કેટલા આવ્યા? 0. તો જવાબ શું આવે? 175. હાલો આ જો 28 125 આને હું કેટલા વડે ભાગીશ? 5 વડે. હાલો તો 5 વડે ભાગો તો 25 25 25 કેટલા આવે? 3. ઉપરથી ઉતાર્યા 1. 5 છક 30 કેટલા આવે? 1. ઉપરથી ઉતાર્યા 2. 5 દુ 10 કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યા 5. 25 25 25. લ્યો જેને આ બેઝિક નથી આવડતું એના માટે 2 બેઝિક દાખલા હતા. હાલો હવે જો 5 ની શોર્ટકટ કહી જ દઉં છું. પાછું અહીંયા આવ્યું ને તો કહી દઉં. હવે જ્યારે તમારે 5 વડે ભાગવાનું હોય ત્યારે શું કરવાનું? પેલા આ દાખલો સમજાવી દો. અહીંયા હતું ને 25/5 તો જવાબ શું આવતો હતો? 5. તો ડાયરેક્ટ શું કરી નાખવાના? 25 ના ડબલ કેટલા થાય? 50 થાય ને. પાછળ છેલ્લા એક અંક પછી પોઈન્ટ થઈ ગયો ને 5.0. ફરીથી કહી દઉં, કોઈ પણ સંખ્યાનો તમે 5 વડે ભાગાકાર કરો છો તો ઉપર શું હશે? અંશ હશે ને. તો તમારે શું કરવાના? અંશના ડબલ અને છેલ્લા એક અંક પછી પોઈન્ટ. છેલ્લા અંક પછી પોઈન્ટ. રેડી?
હાલો હવે આ શોર્ટકટ લગાડશું, જોઈજો. હજી હું તમને એક સમજાવું. 120 છેદમાં 5 તમને મોઢે આવડે કેટલા થાય? 24. હવે જોઈજો, હું 120 છેદમાં 5 છે ને, હાલો કરીશું 12 ના ડબલ 24, 0 ના ડબલ 0, છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દો, 24.0. હવે આ દાખલો મોઢે કરવાનો ટ્રાય કરો. 55 ના ડબલ, એક કામ કરવી આપણે, ડબલ ક્યાંથી ચાલુ કરવી? છેલ્લેથી જ કરીશું ને. 3 ના ડબલ 6, 0 ના ડબલ 0, 1 ના ડબલ 2, 5 ના ડબલ 10, 10 નું મીંડું 1 વધી, 5 ના ડબલ 10, 10 ને 1 11. હું શું કરીશ? છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દો. જો તો આટલી મજૂરી કરી અને આ ડાયરેક્ટ જવાબ આવ્યો. થઈ ગયું ને શોર્ટકટ? આનથી હેલું કાંઈ થાય? કાંઈ નહીં. જોઈજો, આ તો જોઈજો હમણાં પતી જાય છે. 6 ના ડબલ 12, 12 નો વધી પડી 1, 8 ના ડબલ 16, 16 ને 1 17, વધી પડી 1, 0 ના ડબલ 0, 0 ને 1 1. હવે અહીંયા 0 છે, 0 જ રહે ને. હાલો 5 ના ડબલ 10, 10 નું મીંડું વધી પડી 1, 2 ના ડબલ 4, 4 ને 1 5, 8 ના ડબલ 16, 16 નો છગડો વધી પડી 1, 7 ના ડબલ 14, 14 ને 1 15, છેલ્લા એક અંક પછી પોઈન્ટ. પરફેક્ટ સર. તો એ કે આટલી મજૂરી હું લેવા કરાવી? શીખવું જરૂરી છે ને, ખાલી શોર્ટકટ કામની નથી, કન્સેપ્ટ શીખવો જરૂરી છે. થઈ ગયું ને? આજ આવ્યો ને કે બે માં અલગ જવાબ આવે? એક જ જવાબ આવે. ક્લિયર? હાલો કોક કે આ તો 2 3 માં જ હાલતું હશે, હજી આપણે આગળ ચલાવી. હાલો આમાં જોવો તો 25 માં નો હાલે, 5 માં હાલશે. હાલો 5 ના ડબલ 10 નું મીંડું વધી પડી 1, 2 ના ડબલ 4, 4 ને 1 5, 1 ના ડબલ 2, 8 ના ડબલ 16, 16 નો છગડો વધી પડી 1, 2 ના ડબલ 4 ને 1 5, છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દો. કેટલા થાય? 56 25.00. થઈ ગયું ને? તો હવે મજૂરી કરતા નહીં, બહુ થઈ ગઈ ગધા મજૂરી. હવે આ જ રીત કરવાની. તો હવે તમને હું શું આપું છું? હોમવર્ક. હાલો શું થઈ ગયું? થેન્ક યુ. આ બાબલું આવી ગયું. હાલો તો અહીંયા તમારી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું શું થાય છે? પૂરું થાય છે. મેં આમાં ક્યાંય ઉડાડવાની ટ્રાય નથી કરી, બધું વ્યવસ્થિત તમને સમજાવ્યું છે. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. શું કહે છે? સર અમે તમારા જૂના વિદ્યાર્થી છીએ બોટાદ ક્લાસીસના. ઓહો થેન્ક યુ. ચાલો મોસ્ટ વેલકમ ટુ ધ ક્લાસ. હાલો રૂમ 3 માં જવાનું, ડેસ્કટોપમાં જવાનું, વર્ગમાં જવાનું. થઈ ગયું ને? આનાથી હેલું કાંઈ હોય? પણ આવું તમને પૂછશે નહીં. હાલો હવે શું આવે છે? વર્ગ અને વર્ગમૂળ વ્યવસ્થિત આપણે શીખશું. આમાં ઘણી બધી મેથડો છે, તમે કંટાળી જશો એટલી મેથડ છે મારી પાસે વર્ગ અને વર્ગમૂળમાં. પછી હું બહુ તમને પીરસીશ ને. પેલા આટલા વર્ગ આવડવા પડે. આવડે છે? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 3 નો વર્ગ. તો આશા રાખીશ તમને આવડશે. આવું બોલાવું. હાલો હવે આપણે થોડુંક શીખીએ. થોડુંક હું ઘણું શીખીએ ને. આ બધા આવડે ને? 30 થી 80 સંખ્યા સુધીનો વર્ગ કેમ કરવો? આ શોર્ટકટ છે, ડાયરેક્ટ સમજાવું. જો અહીંયા આપણે પેલા આ નહીં સમજાવું, પેલા કંઈક બીજું સમજાવવા દો. સમજાય ને એવું સમજાવવું. હાલો આ સમજાય છે. હું તમને એમ પૂછું છું 99 નો વર્ગ કેટલો થાય? પેલા તમને એ કહી દઉં, વર્ગનો અર્થ શું થાય? પેલા મને હાવ બેઝિક થી ન લેવા દો. અહીંથી વર્ગ એટલે શું થાય? વર્ગ એટલે શું થાય? કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર, એને શું કહેવાય? વર્ગ. જેમ કે જો હું તમને એમ પૂછું 25 નો વર્ગ, તો આને દર્શાવાય કઈ રીતે?
ઉપર શું લખી નાખવાનું? બગડો. આને કહેવાય ઘાત. 25 ની કેટલી ઘાત? 2 ઘાત. તો આ 25 ને શું કહેવાય? આધાર કહેવાય. આને શું કહેવાય? 2 ને ઘાત. 25 ની 2 ઘાત. આનો અર્થ શું થાય? 25 ની 2 ઘાત એટલે 25 નો ગુણાકાર કેટલી વખત કરવાનો છે? 2 ગુણ્યા એટલે 2 વખત કરવાનો છે. તો 25 ગુણ્યા 25. તો કોઈ પણ તમારે વર્ગ ગોતવો હોય તો પેલી મેથડ સૌથી હારામાં હારી કઈ? ડમરું. હા ને? ડમરું નથી આવડતું? 25 ગુણ્યા 25 કરો તો ડમરું. 5 નો વર્ગ 25 25 25 નો પાંચડો વધી પડી 2 5 દુ 10 5 દુ 10 10 દુ 20 ને 2 22 નો બગડો વધી પડી 2 2 દુ 4 ને 2 6 625. હે ભાઈ, કોણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપે છે? હું ઝીણું ઝીણું કમ્પોઝ મ્યુઝિક કરે છે. ખબર ન પડી? ધીમે ધીમે પડે હો, એક ધીમા ન પડે બધી. હાલો, આવી જાય છે, બધું આવી જાય છે. આમાં કાંઈ કરવાની જરૂર નથી. પેલા લેક્ચર જોવો પડે તો ડમરું યાદ આવે, બાકી શંકર ભગવાન યાદ આવે. રેડી? તો હજી હું આગળ વધીશ. તો હું કહીશ કે વર્ગમાં તમે બીજી કોઈ મેથડ કરો એના કરતા કઈ કરી નાખો? ડમરું કરી નાખો. તો ડમરું હો ઉપર હાલે? હાલે. હાલે. હા હાલે. હું કામ નો હાલે? હમણાં હકાલીશ, પણ પહેલા થોડીક ટ્રેડિશનલ મેથડ તમને શીખવાડી દઉં. ટ્રેડિશનલ મેથડ એટલે બધા શીખવાડતા હોય એ શીખવાડવી પડે ને મારે, નકર કીશે કાન કાંઈ આવડતું નથી. હાલો, આ શીખવાડી દો. 80 થી 130 સુધીનો વર્ગ કરવાનો છે. તો પહેલા આપણે કોનો વર્ગ કરવી? 99 નો વર્ગ કરવી. તો જો કઈ રીતે કરવાનો? તો હંમેશા અહીંયા બેઝ તમારે લેવાનો. બેઝ એટલે શું થાય? આધાર. હું કોને આધાર લઉં છું? 100 ને. તમે મને કહો આ 99 છે એ 100 કરતા કેટલા છે? 1 ઓછા છે ને? કેવા છે? 1 ઓછા છે, -1 છે. શું છે? -1. તો પેલા તમારે શું કરવાનું? જેટલા ઓછા હોય ને એનો વર્ગ. 1 નો વર્ગ. 1 નો વર્ગ શું થાય? 1. પણ અહીંયા તમારે હંમેશા કેટલા અંક લખવાના? 2 અંક લખવાના. તો 2 અંક લખવા હોય તો આગળ હું શું કરી નાખીશ? 0 1. રેડી? હવે શું કરવાનું? તો આ 99 છે, કેટલા ઓછા છે 100 કરતા? 1 ઓછા છે. તો 99 માંથી 1 કાઢી નાખો, કેટલા આવે? 98 0 1. આ થઈ ગયો વર્ગ. કાંઈ ખબર પડી નહીં હોય. ફરીથી હું કરાવીશ. હું તો કહીશ હારામાં હારું કયું છે? ડમરું કરી નાખો, કાંઈ ચિંતા જ નહીં. પણ તોય તમારે કરવી જોઈએ મેથડ. તો હું મેથડ શીખવાડી દઉં. 99 નો વર્ગ કેમ કરવાનો? તો પેલા બેઝ આપણે ધારી લીધો કયો? 100. 100 કરતા 99 કેટલા છે? 1 ઓછા છે. તો -1. તો 1 નો વર્ગ કેટલો થાય? 1 ને. 1 નો વર્ગ શું થાય? 1. પણ અહીંયા તમારે શું લખવાનું? 2 અંકમાં લખવાનો. તો 2 અંકમાં લખવો હોય તો 0 1. થઈ ગયા 2 અંક. હવે 99 કરતા 100 છે એ 99 કરતા કેટલા ઓછા છે? 1 ઓછો છે. તો 99 માંથી 1 કાઢી નાખો, શું થાય? 98 0 1. થઈ ગયું? હાલો, હજી બીજો દાખલો આપું. 98 નો વર્ગ તમને પૂછું. તમે મને કહો 98 છે એ 100 કરતા કેટલા ઓછા છે? 2 ઓછા છે ને? તો 2 નો વર્ગ 4 ને. પણ અહીંયા તમારે હંમેશા કેટલા અંક લખવાના? 2 અંક લખવાના. તો 98 માંથી 2 નો વર્ગ 4 થાય. 2 અંક લખવા હોય તો 1 શું મૂકવાનું? 0. થઈ ગયો 0 4. થઈ ગયું ને? હવે 98 100 કરતા કેટલા ઓછા છે? 2 ઓછા છે. તો 98 માંથી 2 બાદ કરો, 96 0 4. થઈ ગયું? આરામથી ચાલે છે. હાલો, હજી આગળ વધો. 97 નો વર્ગ. 97 નો વર્ગ કેટલો થાય? તો આ 100 કરતા કેટલા ઓછા છે? 3 ઓછા છે ને? તો 3 નો વર્ગ 9. પણ 2 અંક લખવાના છે. તો હું 1 શું લખીશ? 0. 97 100 કરતા કેટલા ઓછા છે? 3 ઓછા છે. તો 97 માંથી 3 બાદ કરો, 94 0 9. ડન? હાલો, હજી આગળ વધો. 98 નો વર્ગ આવી ગયો. તોય તમારે હારું લગાડવા કહેવાય ને 96 0 4. તો મને એમ થાય ઓહો આમને કેટલું આવડે છે. 96 નો વર્ગ
તમે મને કહો 96 કરતા કેટલા ઓછા છે? 4 ઓછા છે, તો 4 નો વર્ગ. હવે અહીંયા ઓલરેડી 2 આંકડા છે, તો કોઈ હાથે દોઢા થઈને મીંડું લખે નહીં. છે ને ઓલરેડી 2 આંકડા છે ને. હાલો, હવે 96 છે એ 100 કરતા કેટલા ઓછા છે? 4 ઓછા છે, તો 96 માંથી 4 કાઢો, 92 16. આ થઈ ગયું. આવું ક્યાં સુધી થાય? 80 થી 130. તો હું 101 નો વર્ગ કહું. 101 નો વર્ગ કેટલો થાય? તો આ 100 કરતા કેટલા વધારે છે? 1 વધારે છે ને, તો 1 નો વર્ગ શું થાય? 1 નો વર્ગ 1. પણ તમારે કેટલા લખવાના? 2 અંક લખવાના ને, તો મેં શું લખ્યું? 0 1. હવે 100 કરતા 101 કેટલા વધારે છે? 1 વધારે છે. 2 કોણ કહે છે? 1 વધારે છે ને, તો 101 માં 1 ઉમેરી દો, કેટલા આવે? 102 0 1. હાલો, હજી આગળ વધો. 102 નો વર્ગ, તો આ 100 કરતા કેટલા વધારે છે? 2 વધારે છે, તો 2 નો વર્ગ 0 4. 2 અંકમાં જ લખવાનું. હવે આ 102 છે એ 100 કરતા કેટલા વધારે છે? 2 વધારે છે, તો 102 માં 2 ઉમેરી દો, કેટલા થાય? 104 0 4. આવડશે? હાલો, હજી આગળ વધો. હું હવે ડાયરેક્ટ તમને પૂછું છું, 108 નો વર્ગ કેટલો થાય? તો 100 કરતા 108 કેટલા વધારે છે? 8 વધારે છે ને. કેટલા વધારે છે? 8 વધારે છે, તો 8 નો વર્ગ 64. ક્લિયર? 8 નો વર્ગ 64. 108 100 કરતા 8 વધારે છે, તો 108 માં 8 ઉમેરો, 116 64. હજી થોડુંક અઘરું કરું. હાલો, 112 નો વર્ગ કેટલો થાય? તો પેલા તમે મને ઈ કહો, 100 કરતા 112 કેટલા વધારે છે? 12 વધારે છે. 12 નો વર્ગ શું થાય? 144. તો 144 માં હું ખાલી 2 જ અંક લખીશ, તો હું કેટલા લખીશ? 44 જ લખીશ. એક હું આવશે? વધી આવશે. એક આવશે વધી. હવે 112 100 કરતા કેટલા વધારે છે? 12 વધારે છે ને, તો 112 માં 12 ઉમેરો, 124 અને એક વધી હતી, 125 44. થઈ ગયું કે ન થઈ ગયું? પણ હું પર્સનલી આ રીતને પ્રિફર કરવાની ના પાડું છું. કેમ ના પાડું છું એ હમણાં કહીશ. હાલો, હવે જો મેં તમને આ લખીને આપ્યું છે, આપેલ સંખ્યાને શું કરવાની? 100 સાથે સરખાવવાની. 100 કરતાં જેટલી વધારે ઓછી હોય તેટલાનો વર્ગ કરવાનો. છેલ્લે હંમેશા કેટલા અંક લખવાના? 2 જ અંક જરૂરી છે. આપેલ સંખ્યા 100 કરતાં જેટલી વધારે ઓછી હોય તેટલા આપેલ સંખ્યામાં ઉમેરવા અથવા બાદ કરવા. વધારે હોય તો ઉમેરવાના, ઓછા હોય તો બાદ કરવાના. આ રીત ક્યાં સુધી ચાલશે? 80 થી 130. તો હવે તમે કહેશો કે એની સિવાયના ન પૂછે, તો ના પૂછે. તો હવે આ ક્યાં સુધી ચાલશે? 30 થી 80 સુધી. તો તમારે પહેલા 1 થી 30 સુધીના તો આવડવા જ પડે. તો 1 થી 130 સુધીના તમે આ 2 મેથડથી કરી શકશો. પણ હું જે તમને મેથડ કહીશ એમાંથી તમારે લગભગ કામ થઈ જશે. 999 સુધી મેળ પડી જશે. ક્લિયર? હાલો, તો હવે જો, તો હું કહું છું આ મેથડ જવા દઉં. મારે આ કરાવવાની જ નથી, તો હું શું લેવા શીખવાડું કે શીખવાડું? પણ મારે આ મેથડ કરાવવાની નથી. હું પર્સનલી આ મેથડથી નહીં શીખવાડું. ડમરું બધે હાલે ને? ડમરું ક્યાં હાલે? બધે હાલે. ડમરું બધે હાલે. આટલી વાત યાદ રાખવાની. તો હું આ મેથડ શીખવાડતો નથી. હાલો, પેલા આ એક શીખવાડી દો. એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો? તો જો 15 ગુણ્યા 15. આનો વર્ગ શીખવાડું. તો જ્યારે એકમનો અંક 5 હોય ને ત્યારે તમારે છેલ્લે શું લખી નાખવાનું? 25 લખી જ નાખવાના. 25 લખી નાખ્યા. હવે એક પછીની ક્રમિક સંખ્યા કઈ આવે? તો એક પછી શું આવે? 2 આવે ને. તો આ 2 નો શું કરવાનો? ગુણાકાર. 1 ગુણ્યા 2. 1 ગુણ્યા 2 કેટલા થાય? 2. તો 225. આ રીત બધે ચાલશે. ક્યારે ચાલે? એકમનો અંક 5 હોય ત્યારે. હવે જો હું તમને એમ પૂછું 25 નો વર્ગ કેટલો થાય? તો એકમનો અંક શું છે? 5 છે. 5 દેખાય એટલે આંખ બંધ કરીને શું લખી નાખવાનું? 25. હવે તમે મને કહો 2 પછી શું આવે? 3 આવે ને. 2 પછી શું આવે? 3. તો 2 તેરી 6, 625.
હાલો 35 નો વર્ગ કેટલો થાય? તો એકમનો અંક 5 હોય એટલે 5 નો વર્ગ 25. 25 લખી નાખ્યા. 3 પછી શું આવે? 4. 3 ચોક 12 25 આવડશે. હાલો 35 નો વર્ગ પછી 45 નો વર્ગ કઈ રીતે મળશે? એકમનો અંક શું છે? 5. 5 નો વર્ગ 25. 4 પછી શું આવશે? 5. 4 પંચા 20 25 થઈ ગયું ને? બહુ મજાની રીત છે, ક્યાંય વાંધો પડશે નહીં. 55 નો વર્ગ જેવો 5 દેખાય એટલે 25 લખી નાખ્યા. 5 પછી શું આવે? 6 ને? 5 6 30 તો 30 25. હાલો હજી આગળ વધો. 65 નો વર્ગ મોઢે કરી શકો છો હવે. હાલો 5 નો વર્ગ 25. 6 પછી શું આવે? 6 સત્તા 42 25. હાલો 75 નો વર્ગ તો 5 નો વર્ગ 25. 7 પછી 8. 7 અઠા 56 25. હાલો 85 નો વર્ગ તો પેલા 5 નો વર્ગ 25. 8 પછી 9. 8 નવા 72 25. હાલો 95 નો વર્ગ તો 5 નો વર્ગ 25. 9 પછી શું આવે? 10 તો 9 દાન 90 25 આવડશે ને આવું? હવે વાંધો આવશે હો, જોઈજો. 105 નો વર્ગ 5 નો વર્ગ 25. અહીંયા વાંધો નહીં આવે, હવે થોડું કેવાર છે. 10 પછી શું આવે? 11 તો 11 દાન 110 શું આવશે? 110 25. હાલો હજી આગળ વધો. 115 નો વર્ગ તો પેલા 5 નો વર્ગ 25. હાલો 11 પછી શું આવે? 11 ગુણ્યા 12 132 25. હાલો હજી હું આગળ વધીશ. 125 નો વર્ગ પેલા 5 નો વર્ગ 25. 12 પછી શું આવે? 13 તો તમારે શું કરવાનું છે? 12 ગુણ્યા 13. યાદ કરો શોર્ટકટ, ક્રમિક સંખ્યાનો ગુણાકાર નાનીનો વર્ગ પ્લસ નાની અથવા તો મોટીનો વર્ગ માઇનસ મોટી. તો કેમ કરવું છે? નાનીનો વર્ગ પ્લસ નાની કે મોટીનો વર્ગ માઇનસ મોટી? નાનીનો વર્ગ. તો નાનીનો વર્ગ કેટલો થાય? 12 નો વર્ગ 144 પ્લસ નાની સંખ્યા તો 144 ને 12 156 25 છે ને? આ બધું આપણે બેઝિક લેક્ચરમાં શીખેલા છીએ. હજી એક કરીશું. હાલો છેલ્લો મને કહી દો. 145 નો વર્ગ તો 5 નો વર્ગ 25. 14 ગુણ્યા 15. 14 પછી શું આવે? 15 આવે ને? 14 ગુણ્યા 15 મેં તમને શીખવાડ્યું છે મોટીનો વર્ગ માઇનસ મોટી તો 15 નો વર્ગ 225 માઇનસ 15. 225 માંથી 15 જાય તો 210 25 અથવા તો નાનીનો વર્ગ પ્લસ નાની 14 નો વર્ગ 196 પ્લસ 14 તો કેટલા થાય? 210. શું આવડશે? મેં બેઝિકમાં બધું શીખવાડેલું છે. જેણે જૂના લેક્ચર ન જોયા હોય યુટ્યુબ પર બધા અવેલેબલ છે. આગળ વધુ. આ રીત ક્યાં ચાલે? એકમનો અંક 5 હોય ને તો બધે જામી ન પડતા. રેડી? હાલો હવે આપણે મેઇન રીત શીખશું. જો તમને એક સૂત્ર આવડતું હશે. a પ્લસ બી આખાનો વર્ગ હોય તો શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે જો આની જગ્યાએ આમ હોય ને એ બી આખાનો વર્ગ તો આને કઈ રીતે લખાય ખબર છે? a સ્ક્વેર 2ab અને બી સ્ક્વેર આ રીતે લખાય. તો હવે આપણે એક આ રીતે કરશું, પછી હું તમને હાવ શોર્ટકટ કહી દઈશ ને હું તો કહીશ કાંઈ કરાય નહીં. શું કરાય? ડમરું જિંદાબાદ. છેલ્લે એ તો છે જ તેને. કાંઈ ન આવડે તો ડમરું હવે મને ખબર છે કોઈ દી ભૂલાય છે નહીં, કેમ કે એના આકારમાં જવાબ છે એનો, કઈ રીતે કરવું નહીં. હાલો તો હું કરાવીશ. તમે મને કહો રકમ બોલો. કોનું ગોતવું છે? 76 નું ગોતવું છે. હાલો 76 નો વર્ગ કઈ રીતે થાય? જો આને મેં શું ધારી લીધો? a. આને મેં શું ધારી લીધો? b. તો શું કરવાનું? b નો વર્ગ તો 6 નો વર્ગ. પૂરું? પૂરું ને? હાલો હવે 2ab. 2ab એટલે આ બેનો ગુણાકાર કરીને ડબલ. 7 6 42. 42 ના ડબલ
પૂરું. એનો વર્ગ એટલે 7 નો વર્ગ. 7 નો વર્ગ 49. હવે તમારે યાદ રાખવાનું, કોઈ દી અહીંયા 2 અંક લખવાના નહીં. કેટલા લખવાના? 1 જ અંક લખવાનો. તો અહીંયા 6 જ આવે ને, તો આ 3 શું થાય? વધીને 84 ને 3, 87 નો સાતડો, 8 વધી 49 ને 8, 57, 76 થઈ ગયું. પણ હું કહીશ કે આમાં તમને સમજાણું નહીં હોય, આમાં ન જ સમજાણું હોય, મને ખબર છે. તો હવે આનું શોર્ટકટ વર્ઝન આપણે કેવી? આનું શોર્ટકટ વર્ઝન એટલે શું થાય ખબર છે? આનો તમારે શું કરવાનો? એકમનો વર્ગ. એકમનો વર્ગ 6 નો વર્ગ 36 નો છગડો વધી પડી 3. હવે શું કરવાનું? આ બે નો ગુણાકાર કરીને ડબલ. 7 છક 42, 42 દુ 84, 84 ને 3 વધી હતી ને, 6 નો વર્ગ 36 તો 3 વધી હતી ને, 7 છક 42, 42 ના ડબલ 84, 84 ને 3 87 ના સાતડો વધી પડી 8. હવે દશક ના અંક નો વર્ગ, 7 નો વર્ગ 49 ને 8, 57, 76 થઈ ગયું ને. તો આ સમજાણું હશે, બોલું નહીં સમજાણું. જેને આ નો સમજાણું હોય એને આ રિપીટ કરી દેશે એટલે આ આવડશે. સૌથી પહેલા શું કરવાનો? એકમનો વર્ગ 6 નો વર્ગ 36 નો છગડો વધી પડી 3, 7 છક 42, 42 ના ડબલ 84, 84 ને 3 87 નો સાતડો વધી પડી 8, 7 નો વર્ગ 49 ને 8, 57, 76 ક્લિયર છે? પણ હવે આટલું બધું કરવું એને કરતા ડમરું જ કરી લ્યો ને. આટલું બધું કરવું એની કરતા ડમરું જ કરી લ્યો ને. છેલ્લે હરી ફરીને તો એક જ આવશે. હું સબ દર્દો કી એક દવા. હું ડમરું. સવાર બપોર હાંજ, જેમાં પહેલા જેમાં પછી. 6 નો 6 ગુણ્યા 6, 36 નો 3, 7 છક 42, 7 છક 42 તો 42 ને 42, 84, 84 ને 3 87 નો સાતડો વધી પડી 8, 77, 49 ને 8, 57, 76 ડમરૂથી જલ્દી જવાબ આવે. બિલકુલ ડમરૂથી ન જલ્દી જવાબ આવે. એટલો તો શિવ ભગવાન નહીં, શિવ ભગવાનની દયા હોય ત્યારે એટલી સ્પીડ થાય ને. હાલો તમે મને કહો રકમ, તમે બોલો હાલો. 85. ઓહો મોઢે 72, 25 લ્યો બસ. ક્યાં રકમ તો હારી દો. 85 એ તો ડાયરેક્ટ થઈ ગયું ને. 96 મને ગુજરાતીમાં કીજો, ઇંગ્લિશ ઓછું ફાવે. 96 હું શું કરીશ? ડમરૂ મેથડ બેસ્ટ રીશે. હાલો આગળ વધુ. છાંયે છાંયે 36 નો છગડો વધી પડી 3. મેં કીધું છે ને વધી ક્યાં લખવાની એ મેં તમને કીધેલું છે. બધું વ્યવસ્થિત તમને સમજાવેલું છે. ડન. હાલો છાંયે છાંયે 36 વધી લખવાની બાજુમાં. 9 છક 54, 9 છક 54, 54 ને 54, 108 ને 3, 111 વધી પડી 11, 90, 81, 81 ને 11, 92, 16 આરામથી પતી જશે. હાલો હજી થોડીક આને પ્રેક્ટિસ કરીએ પછી આપણે 3 અંકમાં જઈએ. બોલો 79, 79 એટલે 79 ગુણ્યા 79. હાલો જો 90, 81 નો એકડો વધી પડી 8, 9 સત્તા 63, 9 સત્તા 63, 63 ને 63, 126, 8 વધી 134 નો ચોગડો વધી પડી 13, 77, 49, 49 ને 13, 62, 41. હાલો બોલો ગાયગા બોલો, આમ ધાણી ફૂટે એમ રકમ બોલવાની છે. 98 નો વર્ગ 89 નો વર્ગ બે કરી નાખ્યું. હાલો 98 ગુણ્યા 98, 89 ગુણ્યા 89. આમાં કાંઈ તમારે યાદ રાખવાનું છે? આટલા ઓછા ને કાંઈ નહીં. 88, 64 નો ચોગડો વધી પડી 6, 9 8 72, 9 8 72, 72 ને 72, 144 ને 6, 144 ને 6, 150 ને 150 નું મીંડું વધી પડી 15, 90, 81 ને 15, 96, 04.
આમાં એક વખત જો ડમરૂમાં હાથ બેહી ગયો ને કાંઈ અઘરું લાગશે નહીં. હાલો 89, તો 90 81 નો એકડો, વધી પડી 8, 9 8 72, 9 8 72, 72 ને 72 144, 144 ને 8 152, વધી પડી 15, 88 64, 64 ને 15 79 21. કેટલું ઇઝીલી થાય? થાય ને કે ન થાય? થાય થાય. હાલો બોલો રકમ બોલો. કેટલા? 67 ને કે 66? 70 67. 67 ગુણ્યા 67 કેમ કરીશ? 7 7 49, વધી આવી 4, 6 7 42, 6 7 42, 42 ને 42 84 ને 4 88 નો આઠડો, વધી પડી 8, 6 6 36 ને 8 44 89. થઈ ગયું ને? બોલો રકમ બોલો. 58. કેટલા વન? હાલો 88 64, વધી પડી 6, 8 5 40, 8 5 40, 40 40 80 ને 6 86 નો છગડો, વધી પડી 8, 55 25 ને 8 33 64. આરામથી થઈ જશે, કોઈ પણ હોય. હાલો આગળ વધુ. હવે આવડશે. હવે 3 અંક બાજુ જાઓ. જાવ ને 3 અંક બાજુ, ક્યાં એના રમવું છે. હાલો હવે આગળ જઈશું. આ બધું જવા દો, આપણે કાંઈ કામ નથી આનું. આ તો તમને એવું થવું પડે કે આને આવડે છે, બીજા જે કરાવે એ રીતે આને આવડે છે એટલે મેં આ લખીને લાવ્યો છું. બાકી આની કાંઈ જરૂર છે નહીં, બીજી કોઈ એકય રીતની જરૂર નથી. ડમરું બેસ્ટ છે. હાલો હમણાં આપણે 108 નો વર્ગ ગોઈતો હતો ને, કેટલો આવતો હતો? કેટલા વધારે છે? 8 વધારે છે, તો 8 નો વર્ગ 64, 108 ને 16 કેટલો આવતો હતો? 116 64. હવે જોઈજો 108 ગુણ્યા 108. હવે ડમરું કેમ કરવું? હવે ડમરું કેમ કરવું? તો અહીંયા તમને વાંધો પડે છે? પડે છે ને? હાલો તો અહીંયા તમારે શું કરવાનું ખબર છે? હંમેશા દાખલાને શું કરવાનું? આપણી શેરીમાં બોલાઈ લેવાનો. આપણી શેરીમાં બોલાઈ લેવાનો અર્થ શું થાય? આપણને 2 અંક ગુણ્યા 2 અંક હોય ને તો આવડે. તો આને તમે 2 અંકમાં ન ફેરવી શકો? ફેરવી શકો ને? જોજો હું ફેરવું છું. આને હું કેટલા કરી નાખું? 10. આને હું કેટલા કરી નાખું? 8. આને હું કેટલા કરી નાખું? 10. આને હું કેટલા કરી નાખું? 8. ફરી ગયું ને 2 અંકમાં? હવે તો આવડે ને? હાલો જોજો. હવે શું કરવાનું? એકમના અંકનો ગુણાકાર કેટલા થાય? 64 ને? 88 64. શું લખવાનું? 4. તો વધી કેટલી આવે? 6. હવે જો આ ચોકડી ગુણાકાર થાય 10 8 80. આ ચોકડી ગુણાકાર થાય 10 8 80. 80 ને 80 160 અને 6 વધી 166 નો છગડો, વધી પડી 16. હવે 10 નો વર્ગ 100 ને 16 116. કોણ કે ડમરું નો હાલે 3 અંકમાં? આ હકાયલું અને હાયલું નહીં, દોડ્યું થયું ને? ફરીથી સમજાઈ દઈશ ભાઈ. ડમરું બધે હાલે, તમે હાકો તો બધે હાલશે. 108 નો વર્ગ. હંમેશા દાખલાને શું કરવાનો? શેરીમાં બોલાવી લેવાનો. શેરીમાં બોલાવતા મને કેમ આવડે? તો મને 2 અંક હોય ને તો આવડે. તો 2 અંક કરી નાખો, 10 અને 8. તો અહીંયા 2 અંક થઈ ગયા ને, 10 અને 8. હાલો 8 નો વર્ગ 64, 64 નો છગડો, 10 8 80, 10 8 80, 80 ને 80 160 ને 6 166 ને, તો વધી કેટલી આવે? 16. 10 નો વર્ગ 100, 100 ને 16 116 64. થઈ ગયું ને? 108 નો વર્ગ કેટલો થાય? 116 64. હાલો હવે બીજી રકમ બોલો, પેલા હું કરાવી દઉં.
125 નો વર્ગ તો આવડશે ને 127 નો વર્ગ ગોત્યું કેટલાનો ગોત્યું 127 નો વર્ગ તો 127 નો વર્ગ કેમ મળે 127 ગુણ્યા 127 ને તમે મને કહો હું આને શું કરું રોવા બેહું શું કરું આને બે ભાગમાં પાડી દો કયા બે ભાગ પાડશું 12 અને 7 આને હું કરી નાખશું 12 અને 7 સૌથી પહેલા એકમનો અંક 7 ગુણ્યા 7 49 નો નવડો વધી પડી 4 12 સત્તા 84 12 સત્તા 84 84 ને 84 168 ને 84 ને 84 168 અને 4 વધી 172 નો બગડો વધી પડી કેટલા આવે 84 ને 84 હા 172 ની વધી કેટલી આવશે 17 12 નો વર્ગ 144 ને 17 161 કેટલો થાય 161 29 આવડશે કે નહીં આવડે હાલો હજી હું પ્રેક્ટિસ કરાવીશ કે નહીં કરાવું કરાવી જ પડશે ને આ તો મને આવડ્યું હજી તમને ક્યાં આવડ્યું ન્યૂ સ્લાઇડ હાલો હાલો રકમ હું બોલું છું સાહેબ 100 બેજ વાળી પણ સહેલું રે 100 બેજ વાળી સહેલી રે પણ એ ક્યાં લાગે ખાલી 130 સુધી જ આ તમારે બધે હાલે રેડી હાલો તો હું હવે થોડુંક અઘરું કરું છું 169 નો વર્ગ કેમ થાય છે હું કરાવી દઈશ જો 169 ગુણાકારમાં 169 કઈ રીતે કરીશ 9 નો વર્ગ બેલા અને બે ભાગ પાડી દેવાના ને 16 અને 9 16 અને 9 9 નો વર્ગ કેટલો થાય 81 નો એકડો વધી કેટલી પડશે 8 16 નવા 144 ને 16 નવા 144 144 ને 144 288 ને 8 296 296 નો છગડો વધી પડી 29 16 નો વર્ગ 256 256 ને 29 તો પેલા 256 ને 30 કરો 286 એની કરતા એક ઓછો ને 285 મેં તમારી કેલ્ક્યુલેશન ઘણી સારી કરી દીધી છે આ બધા સરવાળા તમને મોઢે આવડે છે એનું કારણ શું છે આપણે બેઝિકમાં ઘણો ટાઈમ આપ્યો છે સરવાળા બાદબાકીમાં હાલો હજી જો હું તમને બીજું આપું 157 નો વર્ગ કરો તો તમે 157 નો વર્ગ કેટલો થાય હાલો ઓનલાઈન વાળા જવાબ આપજો 157 નો વર્ગ ઓહો આવી ગયો તો તમે સમજી શકો છો ડમરું કેટલું ફાયદાકારક છે इसको लगा डाला तो लाइफ झींगा लाला અને હા વહેલું છે ડમરું પાછું એટલું અઘરું નથી જેટલું તમે સમજો છો જેણે જૂના લેક્ચર નહીં જોઈએ એનું આજનું કામ હું જૂના 3 લેક્ચર મહેરબાની કરીને જોઈ લેવા તમને ભૂલાઈ ગયું હોય તો તમારે જૂના જોઈ લેવાના બધા યુટ્યુબ પર પડેલા છે થયો કે ન થયો થઈ ગયો ને 157 ગુણ્યા 157 તો હું આને શું કરીશ બે ભાગ કરીશ 15 અને 7 15 અને 7 7 નો વર્ગ 49 વધી પડી 4 15 સત્તા 105 15 સત્તા 105 105 ના ડબલ 210 210 ને 4 214 વધી પડી 21 15 નો વર્ગ 225 225 ને 21 246 49 હાલો ઓનલાઈન વાળાને આવી ગયો સારી વાત કહેવાય હાલો હજી થોડુંક અઘરું કરું કે ન કરું 309 નો વર્ગ કયો તો મને
મજા આવી સર, થેન્ક યુ. ચાલો ઓહો, બુલેટ ટ્રેન કરતા ઝડપી. તો થેન્ક્સ ટુ ડમરૂ. ડમરૂ જ તે ને? કઈ બે ભાગ કરી નામ આ એ જ તે. થયો કે ન થયો? 309 નો વર્ગ. તો હું શું કરીશ? બે ભાગ પાડી દઈશ. બે ભાગ પાડી દઈશ. 30 અને 9. 30 અને 9. 9 નો વર્ગ 81 નો એકડો. વધી પડી 8. 30 નવા 270. 30 નવા 270. 270 ને 270. 540 ને 8. 548. તો વધી કેટલી આવશે? 54. 30 નો વર્ગ 900. 954. હજી હું તમને આમાં બીજી રીત શીખવાડું. બીજી રીત શીખવાડું, એની કરતા હેલી પડશો. એટલે ડમરૂ જ છે ડમરૂ જ તે. પણ આપણે છે ને આના ભાગ કેવા કર્યા? અઘરા ભાગ કર્યા. કેવા કર્યા? અઘરા. આ 309 માં તમે 30 અને 9 કર્યા, એની કરતા તમે 3 અને 9 કર્યા હોત તો ગણતરી હેલું પડે ને. જો 3 અને 09. 3 અને 09. આ હેલું પડે કે ન પડે? સમજો? હા હેલું પડે. જોઈજો, હું વ્યવસ્થિત કલર કોમ્બિનેશન સાથે લખું તો તમને મજા આવશે, બાકી તમને મજા આવતી નથી. હાલ, કેમ લખાય આને? 309. આને કેમ લખાય? 309. હવે હું શું કરી નાખું છું? બે ભાગ પાડું છું, પણ કેવા પાડું છું? 3 અને 09. 3 અને 09. આ હા વેલું પડશે. જોઈજો, ગુણાકાર કરો. 9 નો વર્ગ 81 ને. પણ અત્યાર સુધી આપણે અહીંયા કેટલા અંક લેતા હતા? 1 અંક લેતા હતા. આપણે કેટલા લખતા હતા? 1 અંક. હવે અહીંયા તમે કેટલા અંક લીધા? 2 અંક. તો હવે અહીંયા તમારે નીચે કેટલા અંક લખવાના? 2 અંક લખવાના. થઈ ગયું. 9 નો વર્ગ 81. તો હવે અહીંયા હું 2 અંક જ લખીશ. રેડી? હાલો. 9 તેરી 27. 9 તેરી 27. 27 ને 27 54 ને. તો હવે અહીંયા હું કેટલા અંક લખીશ? 2 અંક લખીશ. 54. થયું કે ન થયું? 3 નો વર્ગ 9. લ્યો, આનથી હેલું કાંઈ હોય નહીં. 954. 81 આવ્યું કે ન આવ્યું? આ શું છે? ડમરૂ છે ને. આનથી હેલું કાંઈ થાય? આનથી હેલું કાંઈ ન હોય. 30 અને 9 આંકડો કેવો પડે? મોટો પડે. બહુ મજા આવે સાહેબ, જવાબ આવે એટલે ફાસ્ટ. ઓહો, થેન્ક યુ. હાલો, સમજાણું? તો કોક કે આ રીતે થાય? હા થાય, પણ આમાં તમે મહેનત વધારો છો. 157 છે ને, તો આમાં 1 અને 57 ભાગ ન પડાય. કેમ કે છેલ્લે શું કરાય? 15 અને 7 જ કરાય. એટલે તમને આંકડો જોઈને ખબર પડે કે આ ભાગ પાડવા કે આ ભાગ પાડવા. બેમાં ફરક એટલો જ છે. જો આ ભાગ પાડો, છેલ્લે તમે 1 અંક લીધો તો જવાબમાં છેલ્લે 1 જ અંક લખવાનો. જો અહીંયા 2 અંક લો તો કેટલા લખવાના? 2 અંક લખવાના. હાલો, એક દાખલો હજી હું આપીશ. હાલો, આ દાખલો તમે મને કરીને હવે તમારા હાથે નક્કી કરવાનું છે કઈ મેથડ વાપરવી. ડમરું જ વાપરવાનું છે, પણ આ પેલા 2 ના ભાગ પાડવાના, છેલ્લા 2 ના, એ તમારે નક્કી કરવાનું છે. $411 નો વર્ગ ગોતો. હા, બિલકુલ સાચી વાત છે. 57 નો વર્ગ નો આવડે ને, એટલે ઓલામાં એ રીત ન કરાય, ધંધો કરાય. થઈ ગયું ને? આરામથી જવાબ આપે છે પબ્લિક. કેમ? હાવ હેલું પડે. હાવ એટલે હાવ ડમરું હેલું પડે. જેણે જૂના લેક્ચર ન જોયા હોય, મહેરબાની કરીને ખાસ જૂના લેક્ચર જોઈ લે. તમે મને કહો હું આના કેવા ભાગ પાડું? તો હવે 41 અને 1 નો પડાય. શું કરાય? 4 અને 11 ભાગ પડાય. 4 અને 11. તો અહીંયા હું પાડીશ 4 અને 11.
હવે જો 11 નો વર્ગ 121, તો હું અહીંયા કેટલા અંક લીધા? 2 અંક લીધા ને, તો અહીંયા જવાબમાં કેટલા અંક લખીશ? 2 અંક લખીશ. તો 11 નો વર્ગ 121 નો 21 વધી આવશે 1. હવે 2 અંક લખવાના છે ને, તો 121 માં 2 અંક લખ્યા, છેલ્લા 2 અંક 21, 1 વધી. હાલો આ ગુણાકાર કરો. 11 ચોક 44, 44 ને 44, 88 ને 1, 89. તો 89 લખું કે 8 વધીમાં લઈ જાઓ? 89 લખવાના, કેમ કે 2 અંક લખવાના. અને 4 નો વર્ગ 16. લ્યો પતી ગયું. 16, 89, 21. આરામથી થાય છે, ક્યાંય વાંધો આવે છે? હાલો હજી દાખલો આપીશ. વાળ ઊંચા થઈ જાય છે. 721 નો વર્ગ. ઓહો, આવી ગયો જવાબ. બોલો કઈ રીતે થાય? આના મેઇન ઈ છે, ભાગ તમે કયા પાડો છો ને એ ભાગ પાડવાના મેઇન છે. આને 72 ને 1 કરાય? નો કરાય. 72 અને 1 નો કરાય. કેમ? અહીંયા 72 નો ગુણાકાર આવડે ત્યારે આપણને 72 નો વર્ગ આવડતો નથી. તો અહીંયા શું કરાય? 7 અને 21 કરાય. શું કરાય? 7 અને 21. 7 અને 21. 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ 441. પણ તમે અહીંયા કેટલા અંક લીધા છે? 2 અંક લીધા છે ને, તો હું કેટલા લખીશ? 2 અંક લખીશ. તો 441 માં 41 લખીશ, 4 આવશે વધી. 21 સત્તા 147, 21 સત્તા 147. તો કેટલા થાય? 294. 294 ને 4 298. તો હું અહીંયા કેટલા લખીશ? 98 જ લખીશ, 2 આવશે વધી. હાલો 77, 49, 49 ને 2 કેટલા આવશે? 51, 98, 41. થઈ ગયું, આરામથી પતી ગયું. આવડશે આવું? તો આને કાલે હજી આપણે વધારે પ્રેક્ટિસ કરીશું. આજે હું અહીંયા સુધી રાખું છું. કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછો. બાકી ઓનલાઈન વાળાને કાંઈ ડાઉટ હોય તો પૂછો. બાકી તમે જઈ શકો છો. કોઈને ડાઉટ હોય તો ઊભા રહેજો. હાલો ઓનલાઈન વાળા કોઈને કાંઈ ડાઉટ?